નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર હવે લોહિયાળ જંગમાં ફેરવાઈ રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 15માં પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી જતા ભારે તણાવ સર્જાયો હતો. કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોશીએ આક્ષેપ કર્યો છે કે ભાજપના કાર્યકરોએ તેમના પરિવાર સાથે અશોભનીય વર્તન કરી તેમના પુત્ર પર હુમલો કર્યો છે. આશિષ જોશીના આક્ષેપ અનુસાર તેઓ જ્યારે પોતાના પરિવાર એટલે કે પત્ની, બહેન અને પુત્ર યશ સાથે વોર્ડ નંબર 15માં ઉકાજીવાડિયા વિસ્તારમાં લોકસંપર્ક કરી રહ્યા હતા, આ દરમિયાન ત્યાં ભાજપના ઉમેદવારો અને યુવા મોરચાના કાર્યકરોનો કાફલો પણ આવી પહોંચ્યો હતો. બંને પક્ષો સામસામે આવતા પહેલા બોલાચાલી શરૂ થઈ હતી, જે જોતજોતામાં ઉગ્ર બની ગઈ હતી. આશિષ જોશીનો આરોપ છે કે ભાજપના કાર્યકરોએ ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો, જેમાં તેમના પુત્ર યશને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટનાને પગલે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં પાણીગેટ પોલીસ મથકે પહોંચ્યા હતા અને હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. વોર્ડ નંબર 15ની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મારા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો છે. મારા ધર્મપત્ની અને મારા બહેનને બીભત્સ ગાળો બોલી, ત્યારે મારા પુત્રે એને રોકવા જતાં આ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તા રવિ ત્રિવેદી, પિંકલ માછી અને ભાવિન વ્યાસ દ્વારા મારા પુત્ર પર પણ હુમલો કર્યો છે અને એને આંગળી પર ઈજા પહોંચાડી છે. ત્યારે હું એટલું કહીશ કે હાર ભાંકી ગયેલી આ ભારતીય જનતા પાર્ટી હવે આ પ્રકારના હથકંડા કરી રહી છે, આ પ્રકારના હુમલા કરી રહી છે. એટલે અમે આજે અહીંયા મારા પુત્રને લઈને આવ્યા છે અને ફરિયાદ નોંધાવી છે અને અમે ન્યાયની આશા રાખીએ છીએ અને આ ચૂંટણી પ્રક્રિયા કાયદેસર રીતે અને સ્વતંત્ર રીતે થાય એવી રીતે અમે જિલ્લા કલેક્ટરને બી અરજી કરીએ છીએ કે આ ત્રણેય વિષયો પર કાયદેસરની કાર્યવાહી કરવી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.